નમસ્કાર મિત્રો, દાંતીવાડા ડેમ ઉપર શું આજે 2000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો રાજી થવાની કોઈ જરૂર નથી, કારણ કે 2000 ક્યુસેક પાણી શું થાય? આ વિસ્તાર છે એ પહેલાથી જ દાંતીવાડા છે, ધાંધરા છે, દિયોદર છે, લાખણી છે, આ બધા જ વિસ્તારો છે એ અત્યાર સુધીમાં 1000 થી 1200 ફૂટ ઊંડા ભૂગર્ભ ગયા છે. અને આ જળાશય છે એ બનાસકાંઠાની અંદર આવેલું છે. આપણે કહીએ છીએ કે બનાસકાંઠાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ, તો હું તો નથી માનતો કે આપણું બનાસકાંઠા માટે દાંતીવાડા ડેમ જીવાદોરી સમાન ગણી શકાય, કારણ કે જીવાદોરી સમાન તો ક્યારેય ગણી શકાય કે આ જે પાણી ભરાયેલું છે આ ચોમાસામાં, એ પાણી જે બનાસકાંઠાવાસીઓને કામ આવે તો જ બનાસકાંઠા માટે જીવાદોરી સમાન કહી શકાય. પરંતુ અત્યારે આ પાણી છે જે રૂલ લેવલ સાચવવા માટે છોડવામાં આવી રહ્યું છે, માત્ર જે પડ્યું રહેશે એ પાણી છે શિયાળાના સિઝનમાં બધું આખું પાણી પાટણ જિલ્લામાં જશે. તો પાટણ જિલ્લાને ના મળવું જોઈએ આવું આપણે નથી કહેતા, એમને પણ મળવું જોઈએ, પરંતુ વિશેષ હિસ્સો છે એ બનાસકાંઠાનો છે. તો બનાસકાંઠાના વાસીઓને પાણી મળવું જોઈએ, જેથી કરીને અહીંનો જે વિસ્તાર છે એ પાણી સૂકો કહી શકાય, પાણી વગરનો વિસ્તાર, એ વિસ્તાર શિયાળુ સિઝન લઈ શકે. ખેડૂતોને ઉનાળામાં જે પાણીની ખેંચ પડે છે એના ખેંચ ના પડે. મારી સાથે આ વિસ્તારના પૂર્વ સરપંચ જોડાશે, એમની સાથે બી વાત કરશું, કારણ કે એ વિસ્તાર પણ પાણી વિહોણો ડેમ હોવા છતાં પણ વિસ્તારમાં પાણી નથી. તો આપણે પહેલા સીધી એમની સાથે વાત કરશું કે આજે પાણી છોડવામાં આવી રહ્યું છે, કેટલા ખુશ છો? ખરેખર ખુશ તો એટલા માટે છીએ કે ખરેખર આજે જે પાણી છૂટશે ને એ જ ખરેખર જમીનના તળ ઊંચી જશે. કારણ કે પછી તો તળાવ આ ડેમમાંથી જે પાણી નહેર દ્વારા જશે એ તો ખેડૂતોને છે પાટણ જિલ્લામાં જશે. પણ ખરેખર આજે 2000 ક્યુસેક જે પાણી છૂટશે આનંદની લાગણી છે કે જીવ જંતુ ખાડા ખાબોચિયા ભરાઈ અને જમીનના તળ એનાથી ઊંચા આવશે અને આજુબાજુના ખેડૂતોને લાભ થશે અને આ નદી જીવંત થશે 1 વર્ષ પછી. તો બિલકુલ સરપંચ રાજીપો હોવો જોઈએ, પરંતુ એ 2000 ક્યુસેક પાણી સતત ચાલુ રહે તો 100% આપની વાત સાચી છે કે રૂલ લેવલ જે આપણા જમીનના ભૂગર્ભ છે એ સચવાઈ રહે. પણ થોડા સમય અંતરે આ રૂલ લેવલ જાળવ્યા બાદ થોડા સમય બાદ 2-3 દિવસમાં પછી બંધ કરી દેવામાં આવે તો કોઈ મતલબ નથી. તો મારે એક અધિકારી સાહેબ સાથે વાત થઈ છે, તો એમનું કહેવું એવું થયું કે જે પાણી આવશે ઇનફ્લો સમજો 1400 ક્યુસેક છે, તો અમારું 1400 ક્યુસેક જશે. એનો જે બેઝ એરિયા, એનો જે રૂલ લેવલ હોય છે એ મેન્ટેન કરશું અમે. સમજો કે 1400 આવે તો 1400 હાલ 2000 છોડશે અને પછી જે સમજો કે 200 ક્યુસેક આવશે તો 200 ક્યુસેક સામે જશે. એટલે એક ગેટ બી મતલબ અડધો ફૂટ કે ફૂટ બી ચાલુ રહેશે તો આ નદી જીવંત રહેશે. તો એ અમને ખુશીનો લહેર છે આજે. બિલકુલ એ વાત સાચી તમારી, કન્ટિન્યુ ચાલુ રહેશે તો 100% ખુશીની લહેર કહી શકાય. પરંતુ જો માત્ર રૂલ લેવલ સાચવવા માટે થોડા દિવસ માટે ચાલુ રાખવામાં આવે તો આ પાણી છે છેક ડીસા સુધી પણ ના પહોંચી શકે, કારણ કે બહુ નદીમાં બહુ મોટા મોટા રેતીના ખાડા ખનીજવાળાઓએ કરી નાખ્યા છે, તો એ ખાડા ભરાતા જ 2-4 દિવસ થઈ જાય. તો અમારી તો માગણી છે કે રૂલ લેવલ સરકાર એનો કાયદો તોડી અને 600 કરી અને 2 ફૂટ પાણી છોડી અને છેક પૂરી બનાસ નદી જે જીવંત હતી એ જીવંત કરે, એવી પણ અમારી લોકોની માગણી છે. બિલકુલ આ જ માગણી સાથે મારી વાત હતી સરપંચ. તો એ જે માગણી મેં મૂકી હતી ખેડૂતો માટે, એ જ માગણી સ્થાનિક અહીંયા આ વિસ્તારના આગેવાન છે એમણે પણ એ માગણી મૂકી છે, અને એ આવનારા સમયમાં આવનારા ખેડૂતોને ચોમાસામાં લાભ મળે, શિયાળામાં લાભ મળે. કારણ કે ચોમાસામાં જેટલું પાણી ઉપર લેવલથી આવી રહ્યું છે એટલું અહીંયા સાંભળવા મળ્યું છે કે એમની સાથે વાત થઈ છે, તો એટલું જ પાણી સતત છોડવામાં આવે તો એ પાણી જે ખાડા છે બધા ભરાઈ જાય અને સતત ચાલુ રહે. ઉપરથી જેટલું પણ પાણી આવતું હોય એટલું ને એટલું રૂલ લેવલ સાચવવા માટે આગળથી ચાલુ રાખવું જોઈએ, તો સતત નદી ચાલુ રહે અને આ પાણી કાંકરેજ સુધી પહોંચે તો એ જળ લેવલ છે એ થોડા સચવાય. અને બીજું આનંદની વાત એ છે કે અમારા દાંતીવાડા BK5 સિંચાઈ યોજના અંતર્ગત 130 ગામોને પીવાના પાણીની સુવિધા પણ અહીંથી દાંતીવાડા, ધાનેરા, ડીસા અને પાલનપુર તાલુકાના ગામડા પણ આમાં BK5 જૂથમાં 130 ગામોને 700 કરોડના પ્રોજેક્ટ અહીંથી ચાલુ છે અને એ સતત આજે 5-10 વર્ષથી સીધો પ્રોજેક્ટ ચાલુ છે. એના માટે પણ અમને ઉપર કુદરતની મહેર, ઇન્દ્રદેવની મહેર છે કે અમારા ડેમ ભરાણો, તો એના રૂલ લેવલ જળવાઈથી એ બી સારું એવું પાણી પીવાનું મળશે. ચોક્કસ. તો આ વિસ્તારના અગ્રણી છે, જેઓ પૂર્વ સરપંચ છે, અને પાણી માટે એમને એ જ આશા વ્યક્ત કરી છે કે સતત ચાલુ રહે તો આવનારા સમયમાં જે ભૂગર્ભ જળ ઊંડા ગયા છે એ સતત એ જળ જળવાઈ રહે અને પાટણ જિલ્લાને જે પાણી મળી રહ્યું છે, મારું એવું માનવું છે, ખેડૂતો વતી કહું છું કે એટલો જ હિસ્સો બનાસકાંઠાવાસીઓને પણ અહીંયા પાણી મળવું જોઈએ. એ જે હિસ્સો બનાસકાંઠાવાસીઓને મળે એ સતત નદીમાં છોડવામાં આવે તો જે ભૂગર્ભ જળ છે એ નદી થકી જ સચવાય તેવી પરિસ્થિતિ અત્યારે છે. નમસ્કાર.